ગુડ મોર્નિંગ મિત્રો, હાલમાં અમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. મારી સાથે છે શિવાની. શિવાનીને 16મા નંબરનો દાખલો નથી આવડતો કે બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે. બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે. જો તેમની ઉંમરનો ગુણાકાર 144 હોય તો એમની ઉંમર શોધો. બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે, એમનો ગુણાકાર 144 છે. શું કરી શકીએ આ પ્રકારના દાખલામાં? તો ઓપ્શન પરથી આપણે ટ્રાય કરવાનું કે 10 જો ઉંમર સરખી હશે તો ઓપ્શન એમાં 10 છે, 10 ગુણ્યા 10 એટલે 100 થવા જોઈએ. 11 છે બી ઓપ્શનમાં, તો 11 ગુણ્યા 11 એટલે 121 થાય. આપણે કેટલા થવા જોઈએ? 144. ઓપ્શન સી માં 12 છે એટલે 12 ગુણ્યા 12 કરીએ તો 144 થાય, એટલે ઓપ્શન સી આપણો જવાબ આવી શકે. ઓપ્શન ડી માં 24 છે, 24 ગુણ્યા 24 કરીએ તો 576 થાય. ઠીક છે. બે વિદ્યાર્થીની ઉંમર સરખી થવી જોઈએ, એનો મતલબ કે એકની એક સંખ્યાનો ગુણાકાર સરખો થવો. એકની એક સંખ્યા જે છે એનો ગુણાકાર કરીએ તો 144 થવો જોઈએ. ઓકે મિત્રો, તો 12 ગુણ્યા 12 કરીએ તો એનો જવાબ કેટલો આવશે? 144. એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. સમજ પડી બેટા? આટલું આપણે ધ્યાન રાખવાનું છે. આવડી જશે.